હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન। આજે આપણે બનાવીશું ડાકોરના ફેમસ દૂધના ગોટા, જે તમે દર વખતે પ્રીમિક્સ લાવીને બનાવતા હશો, પરંતુ આ રેસીપી મારી રીતે જરૂર ટ્રાય કરજો। ખૂબ જ સિમ્પલ રીત છે અને ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટમાંથી જ બની જાય છે। તો ચાલો બનાવીએ। ડાકોરના ગોટા બનાવવા માટે આપણે સૌ પહેલા એક સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું। એ માટે એક મોટી ચમચી જેટલા આખા ધાણા, અડધી ચમચી વરિયાળી, અડધી ચમચી અજમો, અડધી ચમચી જેટલું આખું જીરું, એક મોટી ચમચી જેટલા તલ, 9 થી 10 જેટલા મરીના દાણા, 3 થી 4 લવિંગ, એક નાનો ટુકડો તજનો અને એક ફૂલચક્રી। આને હવે આપણે સહેજ કરકરું રહે તે ક્રશ કરી લઈશું। મસાલો આપણે સરસ રીતે ક્રશ કરી લીધો છે અને તમે જોશો તો સહેજ દરદરો રહે તેવો આપણે એને પીસી લીધો છે। હવે આ મસાલાને આપણે સાઈડ પર રાખીશું અને ગોટા બનાવવા માટેનું બેટર તૈયાર કરીશું। બેટર બનાવવા માટે આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને તેમાં આપણે 1 કપ જેટલો ચણાનો કકરો લોટ, એટલે જે આપણે મોહનથાળ બનાવવા માટે લઈએ છીએ તે લઈશું અને તેટલા જ પ્રમાણમાં આપણે ચણાનો ઝીણો લોટ લઈશું। જો તમારી પાસે ચણાનો કકરો લોટ ન હોય તો તમે તેની જગ્યાએ સોજી અથવા તો ઘઉંનો મોટો લોટ પણ લઈ શકો છો। લોટમાં અત્યારે આપણે જે ક્રશ કરીને મસાલો તૈયાર કર્યો હતો તે 2 ચમચી જેટલો નાખીશું, અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર। આ ગોટામાં હિંગ સહેજ ચડિયાતી હોય છે એટલે અડધી ચમચી જેટલી હિંગ લઈશું, ટેસ્ટ પ્રમાણે મીઠું। જ્યારે પણ આપણે ડાકોરના ગોટા ખાઈએ છીએ તો સહેજ સ્વીટ વધારે હોય છે એટલે આપણે 2 ચમચી જેટલી આખી ખાંડ લીધી છે, તેની જગ્યાએ તમે દળેલી ખાંડ પણ લઈ શકો છો। આ બધું જ આપણે સાથે મિક્સ કરી દઈશું। બધા જ મસાલાને આપણે આ લોટમાં સાથે મિક્સ કરી દેવાના છે જેથી તેનો ટેસ્ટ સરસ રીતે આવે। બધા મસાલા આપણે લોટમાં સાથે મિક્સ કરી દીધા છે તો ગોટા બનાવવાનું આ પ્રીમિક્સ આપણું તૈયાર થઈ ગયું છે। જો તમારે આ લોટને આ રીતે પ્રીમિક્સ બનાવીને 1 થી 2 વીક સુધી સ્ટોર પણ કરી શકો છો। હવે આપણે આમાં બીજા બાકીના મસાલા કરીશું। તેમાં આપણે આદુ અને મરચાંની પેસ્ટ નાખીશું, 2 ચમચી જેટલી થોડી ઝીણી સમારેલી લીલી મેથી। જો તમારી પાસે લીલી મેથી ન હોય તો તમે કસૂરી મેથી પણ યુઝ કરી શકો અને 1 મોટી ચમચી જેટલું તેલ નાખીશું। પહેલા આપણે મેથી અને જે મરચાંની પેસ્ટ નાખી છે તેને આમાં સાથે મિક્સ કરી દઈએ અને ડાકોરના ગોટા જે આપણે ખાઈએ છીએ તેનું બેટર દૂધથી બનાવવામાં આવે છે, પરંતુ જો તમને દૂધ ન ભાવે તો તમે પાણી અથવા તો દહીં નાખીને પણ બેટર તૈયાર કરી શકો છો। અત્યારે આપણે બેટર બનાવવા માટે અડધું દૂધ અને અડધા પાણીનો ઉપયોગ કરીને આ બેટર તૈયાર કરીશું। સૌ પહેલા આપણે અડધો કપ જેટલું દૂધ મિક્સ કરી દઈશું અને પછી જરૂર પ્રમાણે આપણે પાણી મિક્સ કરીશું। દૂધને આ બેટરમાં આપણે સાથે મિક્સ કરી દઈએ। દૂધને આપણે લોટમાં સાથે મિક્સ કરી દીધું છે। હવે તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી લઈશું અને આ ખીરું આપણે સહેજ ઘટ રહે, લચકા પડે તેવું રાખવાનું છે। એકદમ આપણે જે પતલું બેટર બનાવીએ છીએ તેવું નહીં કરીએ। તો ગોટા બનાવવાનું બેટર આપણું સરસ રીતે તૈયાર થઈ ગયું છે અને તમે જુઓ છો આપણે બેટરની થિકનેસ કેટલી રાખી છે। આ બેટરને આપણે 5 થી 10 મિનિટ રેસ્ટ આપીશું જેથી જે ખાંડ અને લોટ આપણે લીધા છે તે સરસ રીતે પલળી જાય। 10 મિનિટ પછી આપણે જોશું તો આપણું ગોટાનું બેટર સરસ રીતે પલળી ગયું છે અને જે પહેલા હતું તેના કરતાં સહેજ ઘટ પણ થઈ ગયું છે। તો હવે આપણે આમાંથી ગોટા બનાવીશું। ગોટા સરસ સોફ્ટ બને એ માટે આપણે જોશું તો સહેજ પિંચ જેટલો જ ખાવાનો સોડા લઈશું અને 1 લીંબુનો રસ નાખીશું। આ બંનેને આપણે બેટરમાં સાથે મિક્સ કરી દઈશું। આપણે જે તૈયાર પ્રીમિક્સ લાવીએ છીએ તેમાં લીંબુના ફૂલનો ઉપયોગ થાય છે, પરંતુ અત્યારે આપણે લીંબુનો રસ ઉપયોગમાં લીધો છે એટલે તેના જેવું જ આપણે આમાં ટેસ્ટ આવશે। આ બંનેને સારી રીતે મિક્સ કરી દઈએ અને પછી આપણે આને તળવા માટે તેલ ગરમ મૂકી દઈએ। ગોટાને તળવા માટેનું તેલ સરસ ગરમ થઈ ગયું છે। હવે તેમાં આપણે ગોટા મૂકીશું। અત્યારે આપણે મીડિયમ સાઈઝના જ ગોટા બનાવીશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું। ગોટાને આપણે મીડિયમ ફ્લેમ પર સહેજ ગુલાબી બ્રાઉન થાય ત્યાં સુધી તળી લીધા છે અને તમે જોશો તો સરસ ક્રિસ્પી થઈ ગયા છે। તો આ ગોટાને આપણે બહાર કાઢીશું અને બેટરમાંથી બીજા બધા ગોટાને પણ આપણે આવી રીતે તળી લઈએ। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે ડાકોરના ફેમસ દૂધના ગોટા, જેને અત્યારે આપણે દહીં જોડે સર્વ કર્યા છે। આ ગોટાને તમે તળેલા મરચાં સાથે પણ લઈ શકો છો।
બનાવવામાં સિમ્પલ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી આ ગોટાને તમે ન બનાવ્યા હોય તો એકવાર જરૂર ટ્રાય કરજો. અને જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને આવી જ નવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ.